હા, જમવાનું હું જમ્યો મિત્રો, તમને મેં જમવાનું પણ બતાવ્યું. રિઝનેબલ ભાવ, માત્ર મિત્રો 100 રૂપિયામાં ભર પેટ ભરાઈ જાય એટલું મિત્રો જમવાનું આપે છે. 5 ભાખરી, 3 શાક, દાળ ભાત અને એની સ્પેશિયાલિસ્ટી જે આખા દહીંની કઢી હોય છે. કઢીમાં મસ્ત મજા આવે નહીં ખાવાની. હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય રામદેવજી. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહેસાણા, અને મિત્રો આપણે અચાનક મહેસાણા આવવાનું થયું છે આજે. તો મિત્રો કેમ મહેસાણા આપણે અચાનક આવવાનું થયું તે પણ આપને આગળ જણાવશું મિત્રો. અને જુઓ મિત્રો, આ છે મહેસાણા સર્કલ, આપ જોઈ શકો છો. મિત્રો કોમેન્ટ કરજો આ કયું છે મહેસાણાનું સર્કલ, ઓળખતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. જો મિત્રો આપણે રિક્ષામાં બેસી ગયા છીએ, હવે જઈએ આપણે કઈ જગ્યાએ જવાનું છે તે આગળ આપને બતાવીએ. બહુ સરસ મિત્રો અહીંયા પેઇન્ટિંગ કરેલું છે. અમારે એક યુટ્યુબ ખાસ મિત્ર છે, રિયલ ફેમિલી બ્લોગવાળા બેન, જેમનું નામ છે લતાબેન. એમના વ્લોગમાં ઘણી વખત મિત્રો જોવા મળે છે. એમના વ્લોગમાં પેઇન્ટિંગ બતાવતા હોય છે. આજે આપણા વ્લોગમાં પણ મિત્રો બતાવીએ. બહુ સારા વ્યક્તિ છે મિત્રો. એમની ચેનલનું નામ છે રિયલ ફેમિલી બ્લોગ. તેમની ચેનલની પણ મિત્રો મુલાકાત લેજો. બહુ સરસ વિડીયો બનાવે છે, ફેમિલી બ્લોગ હોય છે, જોવાની મજા આવે એવા. બહુ સરસ મિત્રો ચિત્રકામ કરેલું છે. આ શું આવ્યું મિત્ર? હા, ગોપીનાળું. હા, તો મિત્રો જો સામે દેખાય છે ગોપીનાળું, અને આપણે જવાનું છે મિત્રો આ બાજુ મહેસાણા રેલવે સ્ટેશન. પાણીની ટાંકી છે એ બાજુ હનુમાન દાદાનું મંદિર આવેલું છે, હનુમાન દાદાના મંદિર બાજુ. તો મિત્રો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. આપણે કઈ જગ્યાએ જઈએ છીએ અને કેમ આવવાનું થયું તે આપણે આગળ જણાવશું મિત્રો. તો મિત્રો જુઓ, આપણે જે એક્ઝેક્ટ લોકેશન ઉપર જે જગ્યાએ આવવાનું હતું ત્યાં આપણે આવી ગયા છીએ. અને મિત્રો અમારે એક સંબંધી છે, એમનો નાનો દીકરો છે. તે દીકરાને મિત્રો સાયકલ ચલાવતો હતો અને પડી ગયો, કે જેથી કરીને એને ઓગળી મિત્રો કપાઈ ગઈ છે. તો નાના બાળકોને મિત્રો સાયકલ ચલાવતા હોય તો ધ્યાન રાખવું, અને માતા પિતાએ પણ બાળકોનું મિત્રો ધ્યાન રાખવું. તો કે પહેલાં તો મિત્રો મારે જ 3 નાના બાળકો છે, મારે પણ ધ્યાન રાખવાની જરૂર છે. તો એના આપણે ખબર સમાચાર લેવા માટે આવ્યા છીએ, એ બતાવું મિત્રો. કેમ કે ત્યાં જઈને પછી આપણે તે નાનું બાળક જોડે હોય ને આપણે આવું બધું ના કહેવાય કે તારી આંગળી કપાઈ ગઈ છે ને આવું કેમ. એની પહેલાં મિત્રો અહીંયા મહાબલી વીર હનુમાન દાદાનું બહુ સરસ મંદિર આવેલું છે, શ્રી બાલા હનુમાનજી મંદિર. તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ મિત્રો. હું પણ મિત્રો દર્શન કરું અને તમે પણ મિત્રો કરી લો. જય સિયારામ, જય બજરંગબલી, જય હનુમાન દાદા. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હર 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 મહાદેવ, મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય. બમ બોલે, બમ બોલે, બમ બોલે. શિવદાતા, 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 શિવદાતા. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. હર 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 મહાદેવ, મહાદેવ. જય રામેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શિવદાતા.
બહુ સરસ મિત્રો હનુમાનજી મહારાજનું મંદિર છે. હું પણ દર્શન કરી લઉં, તમે કરજો. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કહે દિન જગદીશન હનુમાનના કાજ કુશાંત રહે બલવાના પવન તનો બલ પવન સમાના બુદ્ધિ વેગ શ્રી જ્ઞાન નિભાના કવન સુકાત બલ કઠિન જગમાહી જો નહીં હોય તાર તુમ પાહી. જય સિયારામ, જય બજરંગ બલી, જય હનુમાન દાદા, જય જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ભગવાન શ્રી કૃષ્ણનો અહીંયા હિંડોળો છે. જન્માષ્ટમીનો તહેવાર કાલે જ ગયો છે મિત્રો. બહુ સરસ મિત્રો મંદિર છે. હનુમાનજી મહારાજ, દેવોના દેવ મહાદેવ અને ભગવાન શ્રી કૃષ્ણના હિંડોળાના મિત્રો આપણે દર્શન કર્યા. સાઈ બાબાનો છે. ઓમ નમઃ શિવાય, ઓમ સાઈ સાઈ, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. શિવદાતાર, 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 શિવદાતા. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય. જય ચામુંડમાં, જય ચોટીલાવાળી, જય ચામુંડમાં. જય ચામુંડમાં, જય જય ચામુંડમાં, જય ચોટીલાવાળી ચામુંડમાળી દીન દયાળી સતવાળી સિંહ સ્વારી શોભે વારી વિષ ભુજાળી બળવાળી માં ખડગને ભાંગી ચંદમુન મારી દૈત સહારી સુખારી વિઠળિયા વાળી શરણ કૃપાળી લ્યો ઉગારી મન ભવતાની મામન લ્યો ઉગારી. જય ચામુંડમાં. તો મિત્રો આપણે હનુમાનજી મહારાજના આપણે દર્શન કરાયા, દેવોના દેવ મહાદેવના કરાયા, ને હવે આપણે જેના માટે આવ્યા છીએ ત્યાં જઈએ અને ખબર અંતર મિત્રો પૂછીએ. સમાચાર લેવા માટે આવ્યા છીએ. તો મિત્રો આપણે હવે સમાચાર લેવા જઈએ અને બ્લોગમાં તમે મિત્રો જોડાયેલા રહેજો. જો આપણે સમાચાર લેવા જેને આવ્યા હતા ત્યાં ભાઈ છે અમારે ધ્યાનભાઈ, એમના સમાચાર લીધા, જે ટ્રીટમેન્ટ કરવાની હતી એ કરી અને આપણે હવે અહીંયા મહાદેવનું મંદિર છે હનુમાન દાદાનું, ત્યાં આવીને બેસ્યા છીએ. જો ત્યાંનું તો મિત્રો જુઓ આપણે આવી ગયા છીએ અહીંયા જમવા માટે. જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો, માત્ર 100 રૂપિયામાં 3 શાક અને 5 ભાખરી, 1 ગ્લાસ છાશનો. અને મિત્રો એમાં જે છે શ્રી જય તિહર રેસ્ટોરન્ટનું ફેવરેટ અને જેનું સ્પેશિયાલિસ્ટી અહીંયા આખા દહીંનું કઢી જે મળે છે એ તો મિત્રો તમે ખાતા જ રહી જાઓ એવી છે મિત્રો. અને જુઓ તમે જોઈ શકો છો કેટલી સરસ મિત્રો ભાખરી બનાવે છે, જે મિત્રો માંડ તમે 5 ભાખરી તો ખાઈ શકો. તો મિત્રો તમે પણ એકવાર જરૂર આવજો મિત્રો. અને આપણે હવે અમને હોટલના જે ઓનર છે એમની જોડે પણ વાત કરીએ. બહુ સરસ મિત્રો, અહીંયા એના સ્ટાફ પણ બહુ સરસ છે. તમે અહીંયા એકવાર આવશો તો પણ જમવાની પણ મજા આવશે અને સ્ટાફ પણ બહુ સરસ છે, જેમની ફૂલ સરસ સર્વિસ છે. શું નામ છે સાહેબ તમારું? મહેશભાઈ. અને આ રજાઓ ક્યારે હોય છે આ હોટલમાં? હોતી જ નથી, 24 કલાક ચાલુ જ હોય. સાંજે કેટલા વાગ્યા સુધી ચાલુ હોય, સવારના કેટલા વાગે ચાલુ થાય છે? હા, રાત્રે 10:30 વાગ્યા સુધી. બરાબર. અને હા, શુદ્ધ શાકાહારી એકદમ અને ફૂલ સર્વિસ સાથે. હા હા, જમવાનું હું જમ્યો મિત્રો, તમને મેં જમવાનું પણ બતાવ્યું. રિઝનેબલ ભાવ, માત્ર મિત્રો 100 રૂપિયામાં ભર પેટ ભરાઈ જાય એટલું મિત્રો જમવાનું આપે છે. 5 ભાખરી, 3 શાક, દાળ ભાત અને એની સ્પેશિયાલિસ્ટી જે આખા દહીંની કઢી હોય છે. જો મિત્રો અહીંયા જમવા માટે આવ્યા છે. કેવું જમવાનું હોય સાહેબ? મજા આવે ને જમવાની? કઢીમાં મસ્ત મજા આવે ને ખાવાની? હા. તો મિત્રો તમે પણ એકવાર જરૂર આવજો મિત્રો. તો આપણે આમની લોકેશન મિત્રો જણાવી દઈએ.
જે મિત્રો મહેસાણા મોઢેરા બસ સ્ટેન્ડ અને રાધનપુર ચોકડીની વચ્ચે મિત્રો આવેલું છે જે શ્રી ચેહર રેસ્ટોરન્ટ. તો મિત્રો તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો. જમવાની બહુ સરસ મજા આવે છે, રિઝનેબલ અને બહુ સરસ જમવાનું હોય છે મિત્રો. તો જો મિત્રો આપણે મહેસાણાથી હવે ઘેર આવી ગયા છીએ અને જો ચડો બંડી પહેરી લીધા છે. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરીશું. ફરી મળીશું એક નવા બ્લોગમાં. અને આજનો બ્લોગ જો મિત્રો આપને સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય રામદેવ પીર.